તમારું અમારી YouTube ચેનલ કેપીસ કિચનમાં। તો આજે આપણે બનાવશું રાજકોટની ફેમસ આઈટમ ચાપડી તાવો। મગ દાળ, તુવર દાળ, અડદની દાળ અને ચણાની દાળ લઈશું। હવે આ મિક્સ દાળને પલાળીને અડધો કલાક સુધી રાખી દઈશું। ચાર વિસલ થાય ત્યાં સુધી બફાવા દેશું। આપણે તાવો બનાવીશું। તો સૌપ્રથમ બટેકા લઈશું, ગુવાર, રીંગણ, લીલા ચણા, ગાજર, વાલોળ, વટાણા મારા હસબન્ડને ઓછા ભાવે છે એટલે મેં ઓછા લીધા છે, તમે વધારે લઈ શકો છો, તુવેર અને ફ્લાવર, વટાણા, તુવર, ચણા, વાલોળ, બટેકા, ગુવાર, ફ્લાવર, રીંગણ, મીઠું સ્વાદ અનુસાર, તેલ જેથી બહાર ના આવે પાણી, ને પાણી। હવે આપણે શાકને બાફવા મૂકીશું। હવે આપણે વઘાર કરીશું। તજ, લવિંગ, મરી, કડી પત્તા, સૂકા લાલ મરચા, ગરમ મસાલો, આદુ મરચા લસણની પેસ્ટ, ટામેટાની ગ્રેવી, અડદું બીટ, તેલ, ડુંગળીની ગ્રેવી, બાફેલી દાળ, બાફેલા શાકભાજી, રાઈ, ધાણા જીરું, જીરું, મરચું, હળદર અને હિંગ। ગેસ ચાલુ કરશું ને તેલ ગરમ કરવા મૂકીશું। 2 વાટકા તેલ મૂકીશું। તેલ વધારે લેવાનું। તેલ ગરમ થઈ ગયું છે, રાઈ નાખશું, જીરું, હિંગ, લીમડાના પાન, સૂકા મસાલા, આદુ મરચાની પેસ્ટ, હળદર, ડુંગળીની ગ્રેવી। હવે ધીમા ગેસે પાકવા દેશું। હવે આપણે ટામેટાની ગ્રેવી નાખીશું। સરસ કલર આવે છે। હવે આપણે એમાં મસાલા એડ કરીશું। મરચું, ધાણા જીરું, ગરમ મસાલો, મીઠું આપણે બાફવામાં નાખેલું છે એટલે થોડું નાખીશું। થોડી વાર સુધી મસાલા પાકી જાય ત્યાં સુધી એને ગરમ થવા દેશું। મસાલા ઉકળી ગયા છે, તેલ ઉપર આવી ગયું છે। હવે આપણે એમાં દાળ નાખીશું।
અને આ બધું જ શાકભાજી એકદમ મસાલો ચડી જાય ત્યાં સુધી 15 મિનિટ સુધી એને ઉકળવા દેશું. જરૂર લાગે તો થોડું પાણી એડ કરવાનું. હવે આપણે લોટ બાંધીશું. તો જાડો લોટ લઈશું, ઘી, સોજી, અજમો, વરિયાળી અને મરી પાવડર લઈશું. હવે આ બધી સામગ્રી મિક્સ કરી અને આપણે ભાખરી જેવો લોટ બાંધીશું. બાંધીને તૈયાર છે. હવે આપણે એની ચાપડી બનાવીશું. આ રીતે સરસ દબાવીને આજુબાજુમાંથી ફાટે નહીં એવી રીતે ગોળ ચાપડી બનાવીશું. હવે આપણે તેલ ગરમ કરવા મૂકીશું. તેલ ગરમ થાય છે ત્યાં સુધી આપણે ચાપડીમાં કાણા પાડી લઈશું જેથી ચાપડી ફૂલે નહીં. તેલ ગરમ થઈ ગયું છે. હવે આપણે ચાપડીને ધીમા ગેસે તળીશું. બ્રાઉન થઈ જાય એટલે ચાપડી રેડી છે. તાવો ઉકળીને તૈયાર છે. હવે આપણે એમાં ધાણા ભાજી નાખીને ગાર્નિશ કરીશું. તમને કેવી લાગી કમેન્ટમાં જરૂરથી જણાવજો અને અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.